જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મારા એક નાનકડા વ્લોગમાં। સવારમાં અશ્વિનભાઈ નો ફોન આવી ગયો કે આપણે જવાનું છે ભાઈ ધોળકા। આવી ગયા કરિયાણા વાળાની દુકાને, લઈ લીધી અશ્વિનભાઈ ચાર ભાઈ બીડીઓ। ચાર ભાઈ ને તો ઉઠાઈ લીધા ને વળી પાછા કે નારિયેલ લેવાના છે, આપી દીધા પૈસા ને લઈ લીધો ભાઈ નારિયેલ નો કોથળો। નારિયેલ નો કોથળો જોયો ને અશ્વિનભાઈ ને જોયા, બે શ્યામ સમજ લાગ્યા। ભેટાવાળાનો રસ્તો એટલે ગેટ તો મેક્યો છે ભેટાવાળાનો, પણ ભેટાવાળાનું નામ નહીં। ઘરે જતા જતા જોયું વચ્ચે આવી ગયું તલાવડું, ભાઈ મને નાવાનું મન થઈ ગયું। બોલો, વળી પાછું યાદ આવી ગયું કે અત્યારે શિયાળો ચાલે છે, જવું તું પાલડી, પણ જોતા જોતા મારી હવેલી દેખાણી, ભાઈ આપણે આવી ગયા આપણી હવેલી। ઘરે આવીને જોયું મારો ભાઈ બાબલા જેવો થઈને આવ્યો, તો કેમેરો એની બાજુ પણ કર્યો। ઘરે આવ્યો મને કંટાળો ને હવે હું આવી ગયો ભાઈ આપણી વાડીએ પહોંચ્યો ને મારી વાહ તળ્યા ભાઈ કાળું ધોળો ભૂરો, ધોળ્યા કરતા તો આ ભૂરો બહુ લાડ કરતો હોય એવું લાગે છે। સળાઈ દીધા છે ચશ્મા ને જવાનું છે હવે પાણી વાળવા। પાણી તો ક્યારનું ચાલુ હતું ને જોયું તો એક જ ચારો પીધેલો છે, પાણી તો પી રહે છે ને હવે આપણે નીકળીએ ઘરે ઘોડો લઈને। વાડીએથી નીકળતા જોયું ભાઈ નજારો સારો દેખાયો, વળી મને રીલ ઉતારવી પડશે। વાડીએથી આપણે આવી ગયા આપણી હવેલી, અને ભાઈ ફોલો ના કર્યો હોય તો ફોલો કરતા જજો।